દરેક જણની વેલ્થ ક્રિએશનમાં રિયલ એસ્ટેટનો સૌથી મોટો ફાળો છે. આપણી સાથે આજે છે નીરજભાઈ વિરડિયા. સો વેલકમ નીરજભાઈ ટુ ધ પોડકાસ્ટ. થેન્ક યુ. સો પહેલાં વાત કરીએ રિયલ એસ્ટેટની. જેટલા પણ વેલ્થીએસ્ટ પર્સનને ઓળખું છું સુરતમાં, જે લોકો રિયલ એસ્ટેટથી સંકળાયા છે અથવા નથી સંકળાયા, પણ એ લોકોની વેલ્થ ક્રિએશનમાં અથવા વેલ્થ ડેવલપમેન્ટમાં રિયલ એસ્ટેટનો બહુ મોટો ફાળો રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે રિયલ એસ્ટેટની સામે બીજા ઘણા સારા ઓપ્શન છે, જેમ કે ઇક્વિટી થઈ ગયું અથવા એસઆઈપીસ થઈ ગયું. અને યંગ જનરેશન ઇઝ નોટ મચ કીન અબાઉટ ઇન્વેસ્ટમેન્ટ ઇન રિયલ એસ્ટેટ. સો આ બાબતે તમારો શું અભિપ્રાય છે? રિયલ એસ્ટેટમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને ત્યારે થોડું પેશન્સ જોઈએ, રાહ જોવી પડે. આજની જે જનરેશન છે એ લોકોને બધું ક્વિક જોઈએ છે. ધેટ ઇઝ માય ઓબ્ઝર્વેશન. જૂના વેલ્થીએસ્ટ લોકોની વાત કરો છો તો યસ, દરેક જણની વેલ્થ ક્રિએશનમાં રિયલ એસ્ટેટનો સૌથી મોટો ફાળો છે. લેન્ડ ઇઝ નોટ ઇન પ્રોડક્શન. પોપ્યુલેશન વધે છે, ઘરની જરૂરિયાત પડવાની જ છે. અને છેલ્લા બહુ લાંબા નહીં, ખાલી 20 વર્ષનો તમે રેકોર્ડ જુઓ તો પ્રોપર્ટીના ભાવ ક્યારેય ઘટ્યા નથી, ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય છે. બીજા ઘણા બધા સેક્ટર્સ જેમાં આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, બટ પ્રાયોરિટી જે છે એ અમે આપીએ છીએ રિયલ એસ્ટેટને.